જય શ્રી કૃષ્ણ. આપ સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. આજનું પુસ્તક છે હિમાલયના વિરલ તીર્થો. લેખક ભાણદેવ. પુસ્તકનો પ્રકાર પ્રવાસ સાહિત્ય, તીર્થયાત્રા સાહિત્ય, આધ્યાત્મિક, ચિંતનાત્મક. કિંમત 400 રૂપિયા. પ્રકાશક ગુર્જર સાહિત્ય ભવન. પુસ્તક આધ્યાત્મિક શાંતિની શોધ તરફનું છે. હિમાલય માત્ર પર્વત નથી, પણ મનની શાંતિ અને આત્માના સાક્ષાત્કારનું દ્વાર છે. એવા પવિત્ર સ્થળો વિશે વાત કરો જે ખૂબ જાણીતા નથી, પણ ત્યાંની ઉર્જા અદ્ભુત છે. શ્રદ્ધા અને સમર્પણ. કઠિન રસ્તાઓ છતાં ભક્તોની અતૂટ શ્રદ્ધા કેવી રીતે તેમને પવિત્ર સ્થળો સુધી પહોંચાડે છે. પ્રકૃતિમાં પરમાત્મા હિમાલયના કુદરતી સૌંદર્યમાં છુપાયેલા દિવ્ય અનુભવોનું વર્ણન કરે છે. ભાણદેવના વિચારો. લેખકે આ પુસ્તકમાં વર્ણવેલા આધ્યાત્મિક રહસ્યો અને અનુભવોના અવતરણો, પ્રેરણાત્મક પંક્તિઓ. જ્યાં માનવીની સીમા પૂરી થાય છે, ત્યાંથી હિમાલયની દિવ્યતા શરૂ થાય છે. તીર્થયાત્રા માત્ર બહારની મુસાફરી નથી, તે અંતરની ખોજ છે. પ્રસ્તાવનામાં જોઈએ હિમાલય અને ભાણદેવ. હિમાલયનું આકર્ષણ. હિમાલય માત્ર ભૂગોળ નથી, પણ ભારતીય સંસ્કૃતિનું આધ્યાત્મિક હૃદય છે. લેખકનો પરિચય. ભાણદેવ એવા લેખક છે જેમણે હિમાલયને માત્ર જોયો નથી, પણ જીવ્યો છે. તેમના શબ્દોમાં અનુભવની સચ્ચાઈ અને ભક્તિનો ભાવ છે. પુસ્તકનું આગમન. આ પુસ્તક શા માટે ખાસ છે? કારણ કે તે બદ્રીનાથ, કેદારનાથ જેવા પ્રચલિત સ્થળોથી આગળ વધીને વિરલ એટલે કે દુર્લભ તીર્થોની વાત કરે છે. આસ્થા અને આધ્યાત્મનો સંખ. અણદિત રસ્તાઓની સફર. લેખક વાચકને નેપાળના મુક્તિનાથથી લઈને તિબેટ અને ભારતના અંતરિયાળ પહાડોમાં આવેલા એવા મંદિરો અને ગુફાઓમાં લઈ જાય છે જ્યાં સામાન્ય પ્રવાસી પહોંચી શકતો નથી. સ્થળની દિવ્યતા. દરેક પ્રકરણમાં માત્ર ભૌગોલિક વર્ણન નથી, પણ તે સ્થળ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અને ત્યાં અનુભવાતી દિવ્ય ઉર્જાનું સુંદર આલેખન છે. પ્રકૃતિ અને પરમાત્મા. બરફથી છવાયેલા શિખરો, ખળખળ વહેતી નદીઓ અને શાંત ખીણો કેવી રીતે સાધકને ઈશ્વરની નજીક લઈ જાય છે, તેનું જીવંત ચિત્રણ અહીં જોવા મળે છે. લેખન શૈલી અને ભાષા. સરળતા. ભાણદેવની ભાષા અત્યંત સરળ હોવા છતાં પ્રવાહી છે. સામાન્ય વાચક પણ હિમાલયની ઠંડક અને ત્યાંની પવિત્રતાનો અનુભવ કરી શકે છે. ભાવાત્મક પ્રવાહ. આ પુસ્તક વાંચતા એવું લાગે છે જાણે કોઈ વડીલ આપણને આંગળી પકડીને હિમાલયની યાત્રા કરાવી રહ્યા હોય. ચિત્રાત્મકતા. લેખકની વર્ણશક્તિ એટલી પ્રબળ છે કે વાચકની નજર સામે હિમાલયના દ્રશ્યો તરવરવા લાગે છે. આધ્યાત્મિક પાસું અને સંદેશ. અંતરયાત્રા. આ પુસ્તક માત્ર બહારની યાત્રા નથી, પણ વાચકને પોતાની ભીતર ડોકિયું કરવા પ્રેરે છે. શ્રદ્ધાનું મહત્ત્વ. વિષમ પરિસ્થિતિઓમાં પણ સાધુ સંતો કેવી રીતે સાધના કરે છે અને શ્રદ્ધા કેવી રીતે અશક્યને શક્ય બનાવે છે, તે આ પુસ્તકનો મુખ્ય સૂર છે. જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ. પુસ્તક પૂરું કર્યા પછી વાચકના મનમાં શાંતિ અને જીવન પ્રત્યે એક હકારાત્મક દૃષ્ટિકોણ જન્મે છે. પુસ્તક કોણે વાંચવું જોઈએ? જેમને હિમાલય પ્રત્યે અનન્ય પ્રેમ છે, જેઓ પ્રવાસ અને આધ્યાત્મિકતામાં રસ ધરાવે છે, જેઓ ઘેર બેઠા હિમાલયના રહસ્યો અને વિરલ તીર્થોના દર્શન કરવા માગે છે. અને છેલ્લે હિમાલયના વિરલ તીર્થો એ માત્ર એક પુસ્તક નથી, પણ એક પવિત્ર અનુભૂતિ છે જે ગુજરાતી સાહિત્યમાં
પ્રવાસ અને આધ્યાત્મિકતાના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપ સૌને અલ્પા સથવારાના જય હિન્દ.